ગુજરાતના આજના સૌથી મોટા સમાચાર. સાઉથ એક્ટર વિજયની રેલીમાં અંધાધૂંધી નાસ, ભાગમાં 31 લોકોના મોત, પોલીસનો લાઠીચાર્જ. નણંદ રૂપકડી ભાભીના પ્રેમમાં પડી ગઈ, બધું છોડીને ભાગી ગયા, વોટ્સએપ ચેટ ભાંડો ફોડ્યો. પોરબંદર મહેર સમાજનો પરંપરાગત રાસ, મણિયારો રાસ. વડોદરામાં દંપતીની અશ્લીલ હરકત મુદ્દે દંપતીએ ટીવી તેર સમક્ષ ખુલાસો કર્યો. રવિવારે રાત્રે 11 વાગે આખું ગુજરાત ઓપરેશન સિંદૂર પર ગરબા રમે, ગૃહ રાજ્યમંત્રીની અપીલ. ઇટાલિયાની ઇફેક્ટ એક ચાલથી રતનકારોનો થયો મોટો ફાયદો, અધિકારીઓ દોડતા થયા. અમારે ત્યાં 150 વિધર્મીઓએ તમે એમનો સામનો કરી શક્યો, ઇન્દ્રલીન રાજ્યગુરુએ વીએચપીને ફેંક્યો પડકાર. વડોદરામાં લો, હવે યુવતીએ યુવકના ખોળામાં બેસીને ચુંબન કર્યું. ઉત્તર પ્રદેશમાં બબાલ પછી સીએમ યોગી આદિત્યનાથનું મોટું નિવેદન. સુરતમાં માનગઢ ચોકર રતનકાર માટે શું કહ્યું ગોપાલ ઇટાલિયાએ? મૌલાના ફૂલી ગયા કે રાજ્યમાં કોની સત્તા છે, બરેલી બાબા મુદ્દે સીએમ યોગીનો સખ્ત સંદેશ. બયલના તોફાનીઓએ છોડવામાં નહીં આવે, હર્ષ સંઘવી. તમિલ અભિનેતા વિજયની રેલીમાં મચેલા ભાગદોડમાં 29 લોકોના મોત, અનેક લોકો થયા ગુમ. રાજકોટમાં નીલ સિટી ક્લબમાં નાસ્તિકના ચરમસીમાએ રોકટોક વગર વિધર્મીઓએ એન્ટ્રી આપી, ઇન્દ્રનીલ રાજગુરુ. સૂર્યકુમાર યાદવે ફાઇનલ પહેલા લીધો મોટો નિર્ણય, લાંબા સમયથી ચાલતી પરંપરા તોડી. અભિષેક અને પંડ્યા પાકિસ્તાન સામે ફાઇનલમાં નહીં રમે, અચાનક આવી મોટી અપડેટ. તમિલનાડુના કરુણમાં અભિનેતા વિજયની રેલીમાં મોટી દુર્ઘટના, નાસભાગમાં 31 લોકોના મોત, અનેક ઘાયલ. અમેરિકન ટેરિફનો સામનો કરવા માટે 10 દેશો એકજૂટ, ટ્રમ્પના જ દેશમાં બેસીને જયશંકરે પ્લાન ગોઠવ્યો. ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન ફાઇનલ 28 સપ્ટેમ્બર, ભારત એશિયા કપ જીતશે તે નક્કી, જાણો આ તારીખ કેમ પડે છે પાકિસ્તાન. અમદાવાદમાં મફતમાં ગરબા રમવા માટે પાર્ટી પ્લોટમાં એન્ટ્રી લેવા ધમાલ મચાવનાર 5 આરોપીને પોલીસે કરી ધરપકડ. દશેરા અને દિવાળી પહેલા ક્રોમાક સેલ શરૂ, ટીવી, એસી, સ્માર્ટફોન સહિત દરેક ગેજેટ પર 35% છૂટ અને કેશબેક. એસીમાંથી નીકળતા પાણીનો કર્યો આવડો જુગાડ, ના ડોલ મૂકવીની ઝંઝટ, ના પાણી ભરવાની ઝંઝટ. સુપર ઓવર નાખતા પહેલા હર્ષદીપ સાથે શું થઈ હતી આ વાત, કેપ્ટન સૂર્યકુમાર યાદવે કર્યો ખુલાસો. ગુજરાતના મંત્રીમંડળમાં 17માંથી 12 મંત્રીઓની ખુરશી જવાની સંભાવના, તો સલામત કોની છે, નવી ચર્ચા શરૂ. ટ્રમ્પે યુક્રેન અંગે સૌથી ચોંકાવનારો લીધો નિર્ણય, જાણીને આશ્ચર્યચકિત થઈ ગઈ દુનિયા. એશિયા કપ સુપર ઓવર થ્રિલર, 5 ભારતીય હીરોએ મેચ પાછું ફેંકવી નાખ્યું. હવામાન વિભાગનો પલટો, ગુજરાતના આટલા વિસ્તારમાં જ પડશે વરસાદ. વિદેશમાં મૃત્યુ પામેલા પુત્રના પાર્થિવ દેહને વતનમાં લાવીને દેહ દહન કરાવ્યું. ગુજરાત પોલીસની ઐતિહાસિક સફળતા, 5.51 કરોડ પરત આપવા 804 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ ઝડપાયું.
એશિયા કપ ફાઇનલ પહેલા BCCIએ લીધો એક મોટો નિર્ણય, નવા બોલિંગ કોચની કરવામાં આવી નિમણૂક. આસામના બોડોલેન્ડમાં થયેલી ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો, એક હાથે ચૂંટણી લડવું ભારે પડ્યું. જાણો પાવાગઢના ડુંગરે બિરાજતા મહાકાળી માતાનું મહત્વ અને પૌરાણિક કથા. સમુદ્ર મંથનમાં નીકળ્યો ખજાનો, અહીંથી મળ્યો વિશાળ કુદરતી ગેસનો ભંડાર. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ તોડ્યો બાબર આઝમનો રેકોર્ડ, હવે હસન રજાને પછાડી ઇતિહાસ રચવા તૈયાર. અમદાવાદમાંથી 7 વર્ષની ઉંમરે અપહરણ કરાયેલો રાજુ 3 દાયકાની ગુલામી બાદ આખરે તેના પરિવારને શોધવા પાછો ફર્યો. તુર્કીને તેની જ ભાષામાં જવાબ આપતા જયશંકર, કાશ્મીરને બહુ ચિંતા છે તો તમારો ઉત્તર સાયપ્રસનો મુદ્દો પણ UN પર છોડો. સાઉદી અરબ સાથેના સંરક્ષણ કરાર પર પાકિસ્તાનનું મોટું નિવેદન, અમારા પરમાણુ હથિયારો. વિધર્મીઓ ગરબા ગાવા આવે છે, કલમા પઢવા નહીં, ઇન્દ્રલીન રાજગુરુ. ભાજપે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર સવાલ ઉઠાવ્યો. જામનગરના પૂર્વ સાંસદ રાજકોટના પત્રકાર સામે પ્રતિષ્ઠ ખરડવાની ફરિયાદ નોંધાવી. બોલિવૂડ મરવા નથી માંગતી, જીવવું છે. સ્ટેજ 4 કેન્સર સામે ફરી ઝૂઝમી ફેમસ અભિનેત્રી. ગુજરાતના આ બે શહેરો વચ્ચે દોડશે દેશની પહેલી બુલેટ ટ્રેન. અમદાવાદમાં પીજી ચલાવનાર આવ્યા નવા નિયમો, એક પણ નિયમનું પાલન ન થયું તો મંજૂરી રદ. જો ટ્રમ્પે યુદ્ધ વિરામ કરાવ્યો હોય તો પાકે જ વિનંતી કેમ કરો? UNGAમાં ભારતે પાકિસ્તાનના PMએ કર્યો સવાલ. જામનગર મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીનો આપઘાત. જામનગર તાલુકાના પસાયત બેરાજ ગામમાં ખેતરના ફેન્સિંગમાં ઇલેક્ટ્રોનિક શોક મૂકવાથી થયેલા ભરવાડના યુવાનના મોતના કેસમાં આરોપી જામીન મુક્ત. ભાજપે જૂઠાણું ચલાવીને સત્તા મેળવી હતી. સાબરકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કોંગ્રેસના પૂર્વ MLA પગ પડી માફી માંગી. મહીસાગરના ભરોડીમાં SC મહિલાઓને ગરબા રમવા મુદ્દે બબાલ, 4 મહિલાઓ સામે ફરિયાદ નોંધાઈ. કૌશિક તારાઈ પહેલા સારી હતી પણ હવે ધારાસભ્ય સાથે CR પાર્ટીનું છોડવું વર્તન. બરેલીમાં ટોળું અચાનક જ ઉશ્કેરાયું હતું. હિંસાનું પ્લાનિંગ તો 7 દિવસ પહેલા જ રચાઈ ગયું હોવાનું ઘટસ્ફોટ 20ની અટકાયત. જૂનાગઢના કુખ્યાત શખ્સે ધોરાજી પંથકના મહિલા સરપંચનું જાહેરમાં કર્યું ચારિત્ર્ય હનન. સુરેન્દ્રનગર નિગમના નિવૃત્ત કર્મીઓએ સન્માનજનક પેન્શન આપો. ગાંધીનગર બૈલિયાનના તોફાનીઓએ છોડવામાં નહીં આવે, ગામમાં નુકસાનીની ભરપાઈ તો તોફાનીઓ પાસેથી કરાશે. ફાર્મ બાદ હવે આ સેક્ટર પર ટ્રમ્પની નજર, ભારે ટેરિફ લગાવશે. શું ભારત પર અસર પડે છે? સુરેન્દ્રનગરમાં માલધારીઓ સામે ST વિભાગની લાલ આંખ, વિરમ ગામડે ડેપોએ ફટકારી નોટિસ.